હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઈ-લર્નિંગ. ધોરણ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, જેમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ યુનિટ 4, જેનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે એક અદ્ભુત સર્જન. અને મારો સૌથી ફેવરિટ જે યુનિટ છે એ આ છે અ વન્ડરફુલ ક્રિએશન. એટલો સરસ મજાનો યુનિટ છે અને મા વિશેની જે વાત કરી છે, આ યુનિટની જે સ્ટોરી છે એ હું તમને કહું એની પહેલાં કવિ બોટાદકરનું એક સરસ મજાનું પોઈમ છે, મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ. એની બે લાઇન્સ ગાય અને હું તમને સંભળાવી દઉં, ત્યારબાદ એની યુનિટની સ્ટોરી જણાવી દઉં. મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ. જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. બહુ સરસ મજાનું કાવ્ય લખ્યું છે કવિ બોટાદકરે. મા વિશેનો બહુ જ સરસ મજાનો યુનિટ છે આ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે એક અદ્ભુત સર્જન. એની સ્ટોરી છે એ હું તમને જણાવી દઉં. એની પહેલાં એક નાનકડી એવી એક વાત છે મારે તમને કહેવી છે, હું જણાવી દઉં. એક ઢોલી છે, એ જ્યારે ઢોલ વગાડે એટલે ત્યારે એક ગાય છે એ ત્યાં આવીને ઊભી રહી જાય, ત્યાં જોવે કે ભાઈ પેલો ઢોલી છે ઢોલ વગાડે છે, અને ગાય છે એની આંખમાંથી લિટરલી આંસુ વહેવા માંડે છે. આવું એકવાર નહીં પણ વારંવાર જ્યારે પેલો જે ઢોલી છે એ જ્યારે ઢોલ વગાડે એટલે ગમે ત્યાંથી ગાય છે ત્યાં આવે છે, દોડીને ત્યાં આવી જાય અને ગાય છે ત્યાં ઊભી રહી જાય અને એની આંખમાંથી દડ કરતા આંસુડા છે વહેવા માંડે છે. આવું એકવાર નહીં અનેક વાર સુધી થવા માંડ્યું. પછી પેલો જે ઢોલી છે એને આશ્ચર્ય થયું કે આવું કેમ થાય છે. હું જ્યારે ઢોલ વગાડું છું ત્યારે એક ગાય છે અહીંયા આવીને ઊભી રહી જાય છે, મને જોવે છે અને એ રડવા માંડે છે, તો એની આંખમાંથી આંસુ સુકામીને વહે છે. એણે જાણકારી મેળવી અને અમુક સૂત્રો દ્વારા એને એવી જાણકારી મળી કે જ્યારે એ ગાય છે એની વાછડી છે એ મૃત્યુ પામી હતી, એના માંસમાંથી આ જે ઢોલ છે એ એનું ચામડું છે એના ચામડાથી આ ઢોલ છે એને મઢવામાં આવ્યો છે. એટલે પેલી જે ગાય છે એને બહુ દુઃખ થાય છે જ્યારે આ ઢોલ છે એનો ચામડા ઉપર એની જે લાકડી છે એ પીટવામાં આવે છે ઢોલ ઉપર, તો ત્યારે એનો અવાજ સાંભળી અને ગાય છે ત્યાં આવી જાય છે. અને ગાયને ખબર છે કે આ મારી જે વાછડી છે એનું જે માંસ છે ને એમાંથી આ ઢોલ છે એને મઢવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે. એટલે ગાય છે એને બહુ દુઃખ થાય છે. તો માં છે, કહે છે ને કે માં તે માં, બીજા બધા વગડાના વા. એવું જ સરસ મજાનો યુનિટ છે વન્ડરફુલ ક્રિએશન. એની સ્ટોરી હું તમને જણાવી દઉં કે ભગવાન છે એ છેલ્લા 6 દિવસથી સખત કામ કરતા હતા અને ઓવર ટાઈમનો આ એનો 6થો દિવસ હતો. અને એના કામમાં એટલું બધું કોન્સન્ટ્રેશનમાં હતા, એકદમ ધ્યાનપૂર્વક એનું કામ છે કરતા હતા. અને ત્યાં એક એન્જલ એટલે કે એક દેવદૂત છે એ ત્યાં આવી જાય છે અને પૂછે છે કે ભગવાન, તમે આ પ્રાણી છે એ બનાવવામાં બહુ ઉત્સુકતા દાખવો છો નહીં, એવું બધું શું છે આમાં ખાસ? એટલે જે ભગવાન છે એમ કહે છે કે હા, તારી વાત છે એ સાચી છે, કે પણ તારી ડિટેલ્સ જાણવી છે. એટલે પેલો જે એન્જલ જે દેવદૂત છે એ એકદમ ક્યુરિયોસિટી એટલે કે એકદમ ઉત્સુકતાથી જાગૃતતાથી એમ કહે છે કે હા, એવું શું છે એમાં. એટલે ભગવાન છે એમ જણાવે છે કે ભાઈ એના દરેક પાર્ટ્સ, આપણે જે બોડી પાર્ટ્સ જેટલા હોય બધા રિપ્લેસેબલ એટલે કે બદલી શકે એવા. પછી એનામાં એક એવો ખોળો છે કે જ્યારે ઊભી થાય ત્યારે ડિસઅપિયર થઈ જાય, ગાયબ થઈ જાય. પછી એને મારે એક એવું ચુંબન આપવું છે કે જે ભાંગેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધી એની સારવાર કરી શકે. એ ઉપરાંત મારે એને હાથની 6 જોડ આપવી છે અને એ કોઈ પણ પ્રકારનું ફૂડ, ગમે તે ખોરાક એના ઉપર નભી શકે એવી હોવી જોઈએ. અને આંખની એને 3 જોડ આપવી છે. એટલે જે દેવદૂત છે એ એમ કહે છે કે ભગવાન, હાથની 6 જોડ એ તો ઇમ્પોસિબલ છે ભગવાન, હું હાથની 6 જોડ નો વે. એન્જલ છે એમ કહે છે. એટલે ભગવાન કહે છે કે મારા માટે હાથની 6 જોડ છે એ કોઈ મોટો પ્રોબ્લેમ નથી, પણ એના માટે આંખોની 3 જોડ જે હોવી જોઈએ ને એના માટે ભગવાન છે એ થોડા લુક્ડ પઝલ્ડ, એ થોડા કન્ફ્યુઝનમાં હતા.
એટલે ભગવાન છે, પેલો એન્જલ છે, સોરી, એ એમ કહે છે કે અચ્છા, તો તમે એક માતાની મૂર્તિ બનાવી રહ્યા છો, બરોબર ને, પણ એને આંખની 3 જોડ, એ શેના માટે? હવે પેલો એન્જલ છે એને બહુ ઉત્સુકતાથી એવો પ્રશ્ન છે એ ભગવાનને પૂછ્યો કે આંખોની 3 જોડ શા માટે? એટલે ભગવાન છે એનો જવાબ આપે છે કે એની જે 3 જોડ છે એ શા માટે, હું તમને જણાવી દઉં કે એની જે પહેલી જોડ છે, આંખોની પહેલી જોડ, એ શેના માટે છે? તો કે જે આંખની પહેલી જે જોડ છે એ બંધ દરવાજે પણ બાળકો છે એને જોઈ શકે કે અંદર શું કરે છે. ત્યારબાદ બીજી જોડ એવી કે સામેથી કાંઈ પણ બોલ્યા વગર માતા છે એને સમજી શકે અને કહે કે હા, હું તને સમજું છું અને હું તને ચાહું છું. અને આંખની ત્રીજી જોડ એવી કે એને આંખો ખોલ્યા વગર જ એને દરેક પ્રકારના સિક્રેટ્સ છે એ ખબર પડી જાય એને. એટલે પેલા જે એન્જલ છે એને ભગવાન છે એને રિક્વેસ્ટ કરે છે કે ભગવાન, તમે થોડો આરામ કરો, તમે સખત કાર્ય કરી રહ્યા છો કેટલા દિવસથી, અને એક દિવસમાં આટલું બધું કામ કરવું એ સારું નહીં, એના કરતાં તમે આરામ કરો. એટલે ભગવાન કહે છે કે ના, મેં મારું લગભગ ઓલમોસ્ટ વર્ક છે બધું કમ્પ્લીટ કરી લીધું છે, હવે મારે ખાલી અમુક થોડું જ કામ છે બાકી છે એ કે. અને હું આ જે માતા છે એમાં એવું માતાના મોડેલમાં એવું કરવા જઈ રહ્યો છું કે પોતે પોતાની બીમારી છે પોતે જ સાજી કરી શકશે, અને 1.5 કિલો કોબીમાં એ આખી જે ફેમિલી છે એ બધાને વ્યવસ્થિત રીતે એને જમાડી શકે અને પોતાનો મિજાજ ગુમાવ્યા વગર બાળકોને નવડાવી શકે, ખવડાવી શકે, એને રમાડવાનું, એને જમાડવાનું, એને સુવડાવવાનું, એ બધું જ કાર્યો છે એ કરી શકે. પછી જે પેલો એન્જલ છે એ માતાની મૂર્તિ છે એની ચારેકોર આવી રીતે આમ પ્રદક્ષિણા કરે છે અને ફરી અને એને ટચ કરે છે, અને એના ટચ કરીને કહે છે કે ભગવાન, આ જે મૂર્તિ છે એ તો બહુ સોફ્ટ છે. એટલે ભગવાન કહે છે કે હા, એ સોફ્ટ છે, પણ હા, પણ એ એકદમ મજબૂત મનોબળવાળી છે. એટલે પછી એન્જલ છે એ પૂછે છે કે ભાઈ, કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે? એટલે ભગવાન કહે છે કે માત્ર વિચારી જ નથી શકતી, પણ એ ઘણું બધું કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. એટલે પેલો એન્જલ છે એકદમ ઇમ્પ્રેસ થઈ જાય છે કે અરે વાહ, બહુ સરસ મજાની તો મૂર્તિ તમે બનાવી રહ્યા છો. પછી જે એન્જલ છે એને પેલા જે માતાની મૂર્તિ છે એના ગાલ ઉપર આમ ટચ કરે છે. જેવું ટચ કરે છે કે એને ખબર પડે છે કે એની આંખો છે ચૂવે છે. ચોમાસામાં કેમ આજે આપણું છત હોય એમાંથી પાણી છે એ ચૂવતું હોય છે, તો એવી રીતે જે પેલી માતાની મૂર્તિ છે એના ગાલ ઉપર જ્યારે ટચ કરે છે ત્યારે ખબર પડે છે કે એનું ગાલ છે એમાંથી ઈ ચૂવે છે. એટલે ભગવાન કહે છે કે અરે, શું વાત કરો છો, એની આંખો ચૂવે છે? તો મને લાગે છે કે એ આંસુ જોવા જોઈએ, પણ મેં તો એ આંસુ છે મૂક્યા જ નથી. મને લાગે છે કે એ તો એક પ્રકારનો ચમત્કાર છે. ભગવાન છે એકદમ આશ્ચર્યમાં પડી ગયા. એટલે એન્જલ છે પૂછે છે પણ ભગવાન, આંસુ છે એ શા માટે? એટલે ભગવાન કહે છે કે મને લાગે છે એ કંઈક યુનિક છે, અજોડ છે, શાયદ એ હર્ષના, ખુશીના, ગર્વના કે કોઈ નિરાશાના કે એકલતાના આંસુ પણ હોઈ શકે છે. કેવું અદ્ભુત સર્જન છે. તો આવી જ સરસ મજાની સ્ટોરી છે જેને આપણે હવે ડિટેલ્સમાં જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ છે એની શરૂઆત કરીએ. then let's get started. યુનિટનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. ભગવાન તે દિવસે એના કાર્યમાં ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ. He was into his 6th day of overtime. ભગવાન છે એ આ એનો જે કામ કરતા હતા એનો ઓવરટાઈમનો આ એનો 6થો દિવસ હતો. When he was working with full concentration, એકદમ ધ્યાનપૂર્વક. ભગવાન જ્યારે એના કામમાં ખૂબ જ ધ્યાનપૂર્વક એકદમ કોન્સન્ટ્રેશનથી કામ કરતા ત્યારે an angel appeared and commented. ત્યારે એક એન્જલ એટલે કે એક દેવદૂત છે ત્યાં આવે છે અને કોમેન્ટેડ એટલે એના ઉપર કંઈક ટિપ્પણી કરે છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આ જે પ્રાણી છે એને બનાવવા માટે એમાં બહુ સંભાળ રાખી રહ્યા છો. That's true, said the Lord. ભગવાન કહે છે કે હા, તારી વાત તો સાચી છે. Do you want to know the details? શું તારે એની વિગતો છે જાણવી છે? What are they? The angel was curious. એ કઈ છે? ભગવાન છે એણે એકદમ આજે કહ્યું કે ભાઈ તારી ડિટેલ્સ જાણવી છે. પછી એન્જલ કહે છે કે હા, મારે જાણવી છે. એવું એન્જલે એકદમ ક્યુરિયસ એટલે કે ઉત્સુકતાથી કહ્યું. All her parts should be movable and replaceable too. મૂવેબલ એટલે કે હલનચલન થઈ શકે એવા, અને રિપ્લેસેબલ એટલે કે એને બદલી શકાય એવા. ભગવાન કહે છે કે એના દરેક બોડી પાર્ટ છે એ બધા હલનચલન કરી શકે એવા અને એને બદલી શકાય એવા હોવા જોઈએ. She had a lap that disappears when she stands up.
ભગવાન કહે છે કે ભાઈ એને એક એવો ખોળો છે કે જ્યારે તે ઊભી થાય તો એ ખોળો છે એકદમ ડિસઅપિયર એટલે કે ગાયબ થઈ જાય. લેપ એટલે કે ખોળો, ડિસઅપિયર એટલે ગાયબ થઈ જવું. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. અને મારે એનામાં એક એવું ચુંબન મૂકવું છે કે જે ભાંગેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધીની સારવાર કરી શકે. મોરેવર, એ ઉપરાંત she has to have 6 pairs of hands. એને હાથની 6 જોડ પણ હોવી જોઈએ. She must be able to run on any food available. અને જેટલો પણ જે કંઈ ખોરાક હાજરમાં હોય એના પર એ નભી શકે. And should have 3 pairs of eye. અને એને આંખોની 3 જોડ પણ હોવી જોઈએ. The angel shook his head slowly and said. જે પેલો દેવદૂત છે એ એનું માથું હલાવે છે અને કહે છે, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. એટલે જે એન્જલ છે એનું માથું હલાવી અને કહે છે કે ભગવાન આ તો એક અશક્ય વસ્તુ છે કે હું ધારું છું ત્યાં સુધી, પણ 6 pairs of hands, હાથોની 6 જોડ? ના, એ તો ન હોય ને. No, these hands are not a problem for me. તો કે ના, આ હાથની આ જે જોડ છે એ મારા માટે કોઈ મોટો પ્રશ્ન નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. પણ એને આંખોની જે 3 જોડ હોવી જોઈએ એના માટે ભગવાન છે થોડા કન્ફ્યુઝ દેખાય છે. Oh, so you are creating a standard model of a mother. એનો મતલબ એવો છે કે ભગવાન તમે આ જે પ્રાણીની મૂર્તિ બનાવો છે એ માની મૂર્તિ બનાવો છો એમને, બટ 3 pairs of eyes, પણ આંખોની 3 જોડ? વોટ ફોર? શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે એન્જલ છે એનામાં બહુ રસ જાગે છે. One pair that sees her children through closed doors. એટલે કે ભગવાન એનો જવાબ આપે છે કે આંખોની 3 જોડ છે એના શું ઉપયોગો છે? તો કહે છે કે એની આંખોની જે પહેલી જોડ છે એ શું કાર્ય કરશે? તો કે દરવાજો બંધ હોય પણ બંધ દરવાજે પણ એ બાળકોને જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. આંખોની જે બીજી જોડ છે એ કાંઈ પણ બોલ્યા વગર એમ કહી શકે કે હા બેટા હું તને સમજુ છું અને હું તને ચાહું છું. And the third pair to see all secret things without opening them. અને આંખોની જે ત્રીજી જોડ છે એ શેના માટે? તો કહે છે ભાઈ વગર બોલીએ અને આંખો ખોલ્યા વગર જ એ દરેક પ્રકારના સિક્રેટ્સ છે જાણી શકે એના માટે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. હવે એન્જલ છે દેવદૂત છે એ ભગવાનને વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ. ભગવાન તમે સૂઈ જાઓ, આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન તમે એક દિવસમાં આટલું બધી ટ્રબલ ન લ્યો, આટલું બધું તમે જે આ થાકી જાશો, તમે આટલું બધું કામ ન કરો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાન એ વાત છે એ નકારી કાઢી, રિફ્યુઝ કરી દીધી કે ના હું એવું ન કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. લગભગ તમે મોટે ભાગેનું બધું કાર્ય પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. અને મેં મારા જે બેસ્ટ આઈડિયાઝ હતા એ દરેક આઈડિયા છે એ આની અંદર આ મોડેલ છે એમાં મેં મૂકી દીધા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિક એટલે કે બીમાર હોવું, હરસેલ્ફ એટલે પોતાની જાતને, એની હિલ એટલે કે એની સારવાર કરવી. એટલે ભગવાન કહે છે કે હવે આ જે માતાની મૂર્તિ છે એ પોતાની જાતને જ્યારે બીમાર પડશે ને ત્યારે એ મા છે એ પોતાની જાતને સારવાર પણ કરી શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. જ્યારે એનું જે ફેમિલી છે એનું ભરણ પોષણ એને જ્યારે ખવડાવવાની, ફીડ એટલે કે ખવડાવવું, બરોબર છે, તો એને ખવડાવવાની વાત આવે તો એ 1/2 કિલો કોબીમાં પણ એના ફેમિલીના જે 6 સભ્યો હોય એ 6 સભ્યોનું એને ખવડાવી શકે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને માતા છે એ પોતે પોતાનો મિજાજ ગુમાવ્યા વગર, ગુસ્સે થયા વગર પોતાના બાળકોને સારી રીતે એને નવડાવી શકે, ખવડાવી શકે, જમાડી શકે, એને અભ્યાસ કરાવી શકે અને એની ઊંઘ માટે પણ ધ્યાન આપી શકે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. જે એન્જલ છે એ દેવદૂત છે એકદમ ધીમેથી પેલી માતા છે એની મૂર્તિની પ્રદક્ષિણા કરે છે. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. જે એન્જલ છે એ માતાની મૂર્તિ છે એને
ટચ કરે છે અને કહે છે કે ઓહો ભગવાન, આ તો બહુ સોફ્ટ છે, એકદમ નરમ છે, મુલાયમ છે, બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એટલે ભગવાન કહે છે હા પણ એકદમ ટફ છે, મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. એટલે કે તું વિચારી પણ નહીં શકે એન્જલ કે એ કેટલું સહન કરી શકે છે અને કેટલું વિચારી પણ શકે છે. કેન ઇટ થિંક? શું એ વિચારી શકે છે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે કે માત્ર વિચારી શકે એમ નહીં, પણ એ કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં કોમ્પ્રોમાઇઝ કરી શકે છે અને દરેકનું સામનો કરી શકે છે. તો એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ છે હવે એકદમ આ વાતથી ઇમ્પ્રેસ થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. હવે જે એન્જલ છે એ માતાની મૂર્તિ છે એની પાસે જાય છે અને એના ગાલ ઉપર ટચ કરે છે. ઓહ લોર્ડ, her eyes are leaking. હે ભગવાન, એની આંખો છે એ તો જુએ છે. How did this happen? આવું કેવી રીતે બન્યું હશે? It must be a tear. મને લાગે છે કે એ આંસુ જોવા જોઈએ. It must be એટલે હોવા જ જોઈએ. I have not put it there. પણ મેં તો ત્યાં નથી મૂક્યા. It is a miracle. Miracle એટલે એનો મતલબ થશે ચમત્કાર. મને લાગે છે આ એક ચમત્કાર છે. The Lord exclaimed. એટલે કે ભગવાન છે આશ્ચર્યથી એમ કહે છે કે મને લાગે છે એક ચમત્કાર લાગે છે. But what is a tear for my Lord? એન્જલ છે ભગવાને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, ટીયર એટલે કે આંસુ. ભગવાન આંસુ પણ શા માટે? It is something unique. મને લાગે છે એ કાંઈક નવીન તમે છે, કાંઈક યુનિક છે, અજોડ છે. મેબી ઇટ ઇઝ ફોર પેઇન. મને લાગે છે એ શાયદ દર્દના પણ હોય. જોય, આનંદ, હર્ષ, ખુશીના, પ્રાઇડ, ગર્વના, ડિસઅપોઇન્ટમેન્ટ, કંઈક નિરાશાના, લોનલીનેસ અથવા તો એકલતાના. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાન છે એણે આવું કહ્યું કે શાયદ એના પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન છે. તો મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ યુનિટ છે એ તમને સારી રીતે સમજાણો હશે. થેન્ક યુ.